વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 45 કામોને મંજૂરી આપવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 53 કામો મંજૂરી અર્થે રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 45 કામોને મંજૂર કરી એક કામ નામંજૂર કરી રીટેન્ડર કરવામાં આવ્યું હતું, જ્યારે 7 કામોને મુલતવી કરાયા હતા। આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, સામાન્ય વહીવટ વિભાગ, ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, આઈટી શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ જેવા મહત્વના વિભાગના વડોદરા શહેરના વિકાસલક્ષી કરોડોના કામો મંજૂરીથી લેવામાં આવ્યા હતા। મંજૂર નામંજૂર કામો બાબતે માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી। ઉત્તર ઝોનમાં કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં તળાવના પાણીના નિકાલ માટે ફેઝ 2નું કામ કે જે 7.63% ઓછા ભાવે 91,53,184ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। સેવાસી કેનાલથી સિરખી એસટીપી સુધીની ટ્રેન લાઇન નાખવાના કામને મુલતવી રાખવામાં આવ્યું છે। અટલાદરા સોલિડ વેસ્ટ પ્લાન્ટ ખાતે આરસીસી રોડ અને વરસાદી ગટર નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। બાયલી ખાતે નવીન એપીએસ 10 વર્ષના ઓએનએમ સાથે કામને મંજૂર કરવામાં આવ્યું છે। પાણીગેટ શાક માર્કેટથી ઝાલા કમ્પાઉન્ડ એપીએસ સુધી ટ્રેન્ચલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। એવી રીતે નવા યાર્ડ પર સદર સોસાયટી પાસે ટ્રેન્ચલેસ પદ્ધતિથી ટ્રેન લાઇન નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। તરસાલીમાં નવીન સમાવેશ વિસ્તારના ડ્રેનેજ નેટવર્કનું કામ હતું એને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। ક્લોરિનેશન અટલાદરા ગાજરાવાડી કપૂરે ખાતે જે પ્લાન્ટ ઊભા કરવાના હતા એને પણ હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે। વડોદરા મહાનગરપાલિકામાં અલગ અલગ ખાતાઓની જરૂરિયાત મુજબ 200 જેટલા કોમ્પ્યુટરની ખરીદીના કામને મંજૂર કરવામાં આવ્યું છે।